ચાલો દોસ્તો, આજના સેશનમાં આપણે જોઈશું હવે પ્રશ્ન નંબર 2 અને એનો પણ દાખલા નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 માં દાખલા નંબર 2 છે, એમાં પણ આપણે ગુસા અને લસા શોધવાનો છે, જે રીતે પ્રશ્ન નંબર 1 માં શોધ્યો. અને ત્યાર પછી આપણે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એવું આપણે ચેક કરવાનું છે. ચલો જોઈએ આપણે 510 છે એના અવિભાજ્ય અવયવ, અને ત્યાર પછી જે 92 છે એના પણ અવિભાજ્ય અવયવ. ચલો 510 છે એને આપણે 2 વડે ભાગશું. તો અહીંયા 50 કરી નાખો, 50 ના અડધા થાય 25 અને 10 ના અડધા થાય 5, એટલે 255 થશે. એવી જ રીતે હવે અહીંયા જો એકમનો આંકડો જે છે 5 છે, તો 255 છે, એમાં 5 ને 5 10 ને 2 12 થાય. તો 12 ને આપણે 3 વડે ભાગી શકીએ. એનો મતલબ એવો છે કે આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીશું. ચાલો આને 3 વડે ભાગીએ તો 3 × 8 24 થાય, 1 વધ્યો 15 થયા, 3 × 5 ને 15. અહીંયા આવે છે વિદ્યાર્થી મિત્રો 85 85. હવે 85 છે એને પણ આપણે પહેલા 3 વડે ભાગીએ તો 3 દુ 6, તમારી પાસે 2 વધશે 25 થશે. તો 25 ને આપણે 3 વડે ભાગી શકશું નહીં, એટલે 3 વડે ભાગ અહીંયા નહીં ચાલે. ચલો ત્યાર પછી આ 85 છે એને આપણે 5 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો. તો 5 × 1 5 વધ્યા 3, 35 થયા, 5 × 7 35, એટલે 17 આવ્યા. અને 17 છે તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે 17 × 1 17. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણી પાસે 510 છે એના અવિભાજ્ય અવયવ આવી જાય છે 2 × 3 × 5 × 17. આ બધાનો તમે ગુણાકાર કરો એટલે તમને મળી જાય 510. એવી જ રીતે ચલો આપણે જોઈએ 92 છે એની સીડી. રેડી, તો 92 છે એની સીડી કરીએ તો 92 માં એકમનો આંકડો 2 છે, એટલે આપણે એને 2 વડે ભાગી શકશું. ચલો 92 જે છે એને 2 વડે ભાગીએ એટલે 2 ચોક 8 થાય, 1 વધે 12 થાય, અને 2 છક 12, એટલે 46 દુ 92 થશે. ચલો 46 માં પણ એકમનો આંકડો છગડો છે, એટલે હજુ પણ આ 46 ને આપણે 2 વડે ભાગી શકશું. 2 વડે ભાગો, 2 દુ 4 અને 2 તરી 6, એટલે 23 આવશે. અને વિદ્યાર્થી મિત્રો 23 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે, જે રીતે 17 હતી, એટલા માટે અહીંયા 23 × 1 23 આ રીતે ડાયરેક્ટ ભાગ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો 92 જે છે એના પણ આપણને અવિભાજ્ય અવયવ મળી ગયેલા 2 × 2 × 23. બધાનો ગુણાકાર કરો એટલે તમને 92 મળી જતા હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પેલા આપણે અવિભાજ્ય અવયવ શોધવાના છે. હવે આપણે શોધીએ બંનેનો ગુસા અને બંનેનો લસા. ચલો જોઈએ આપણે આ બંને સંખ્યાનો ગુસા, એટલે આપણે જનરલી આ રીતે લખતા હોય ગુસા, પછી જે બે સંખ્યાનો ગુસા શોધવાનો હોય એને લખો કૌંસમાં. રેડી, હવે આનો આપણે ગુસા શોધવાનો છે. તો ગુસા એટલે શું? બંનેમાં હોય એવો સામાન્ય અવયવ, એટલે ગુસા. તો અહીંયા જુઓ 2 એકવાર છે, અહીંયા 2 એકવાર છે, એનો મતલબ એવો છે કે આ બંનેનો ગુસા આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 2. ચલો ત્યાર પછી જોઈએ આપણે લસા. તો લસા, જે બે સંખ્યાનો તમારે શોધવાનો છે એ બંને સંખ્યાને ખાસ કૌંસમાં લખવી. ચાલો હવે લસા શોધવા માટે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સૌથી મહત્તમ ઘાતવાળી સંખ્યાઓને પહેલા પસંદ કરો. તો અહીંયા જો 2 જે છે એ 2 વાર છે, તો આપણે અહીંયા 2 ને 2 વાર લઈ લેશું. રેડી, કારણ કે મહત્તમ ઘાતવાળાને પહેલી પસંદગી કરવાની. ત્યાર પછી જે 9 છે એને લઈ લો. તો ત્યાર પછી જો અહીંયા 3 છે, 5 છે, 17 છે ને 23 છે. તો 3 5 17 અને 23 આ બધાને આપણે ગુણાકારમાં લઈ લેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો કરો તમે ગુસા, એટલે તમને મળશે લસા 510 અને 92. ચલો આનો ગુણાકાર કરો વિદ્યાર્થી મિત્રો. તો આનો તમે જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને મળશે વિદ્યાર્થી મિત્રો 23460. કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? ચેક કરો જો ગુણાકાર કરી. 23460 આટલો તમને મળશે લસા. રેડી, ચલો ગુસા પણ મળી ગયો છે 2, લસા પણ મળી ગયો છે 23460. હવે આપણે શોધીએ વિદ્યાર્થી મિત્રો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં એમ ચેક કરીએ. રેડી, તો ચલો સાઈડમાં હું લખું છું કે હવે આપણે ચેક કરશું કે ગુસા એને ગુણ્યા લસા અને એના બરાબર 2 જે સંખ્યાઓ છે આપણી પાસે 510 અને 92. રેડી, આ બે સંખ્યાઓનો ગુણાકાર સરખો થાય છે કે નહીં? તો ગુસા ગુણ્યા લસા કરો વિદ્યાર્થી મિત્રો ઝડપથી. ગુસા અહીંયા 2 છે આપણો, અને લસા મળ્યો તો 23460. બેનો ગુણાકાર 510 ગુણ્યા 92 જેટલો થવો જોઈએ. ચેક કરો જો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા ગુણાકાર નહીં કરું. રેડી, તમે ફરજિયાત તમારી નોટબુક જે લઈને બેઠા છો એમાં ગુણાકાર કરજો, કારણ કે હું અહીંયા ગુણાકાર કરીશ તો વિડીયો થોડોક મોટો થઈ જશે, પણ આપણે એવું નહીં કરીએ. રેડી, તો જ્યારે તમે 2 એને ગુણ્યા 23460 કરશો ત્યારે તમારો ગુણાકાર મળશે 46920 જેવો કંઈક મળતો હશે. રેડી, અને આનો ગુણાકાર પણ 46920 મળે છે. બંનેનો ગુણાકાર સેમ મળે છે, એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કહી શકીએ કે આમ ગુસા એને ગુણ્યા લસા એના બરાબર જે બે ધન પૂર્ણાંકો મળ્યા છે એનો ગુણાકાર થાય ને થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુસા અને લસા શોધો, અને ત્યાર પછી ચેક કરો કે ગુસા ગુણ્યા લસા બંનેનો ગુણાકાર એ આપેલ બે ધન પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે કે નહીં. ચાલો હવે આપણે જોઈએ ત્યાર પછીનો દાખલો.
ચાલો દોસ્તો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 માં દાખલા નંબર 3. તો વિદ્યાર્થી મિત્રો, એમાં 336 અને 54 છે, એનો આપણે ગુસા અને લસા શોધવાનો છે, અને ત્યાર પછી આપણે આપણા સૂત્રને સાબિત કરવાનું છે, ચેક કરવાનું છે કે ખરેખર આ સૂત્ર સાચું છે કે નહીં. જે રીતે આપણે પ્રશ્ન નંબર 2 માં દાખલા નંબર 1 અને 2 ગણ્યો, એવી જ રીતે આ ગણવાનો છે, સેમ ટુ. ચાલો જોઈએ આપણે 336 છે એની સીડી, અને ત્યાર પછી આપણે જોવાની છે વિદ્યાર્થી મિત્રો 54 છે એની આપણે જોઈશું સીડી. રેડી? ચાલો 336 છે એને આપણે 2 વડે ભાગી શકીએ. એકમનો આંકડો 6 છે. ચાલો આને 2 વડે ભાગો તો 32 ના અડધા થાય 16 દુ 32 અને 16 ના અડધા થાય 8. એટલે આવો કઈક આન્સર આવશે. ત્યાર પછી 168 છે એને પણ આપણે 2 વડે ભાગી શકીએ. એકમનો આંકડો 8 છે. ચાલો 2 વડે ભાગીએ તો 2 8 16 થાય અને 2 ચોક 8 થાય. 84 વધશે. 84 ને પણ આપણે 2 વડે ભાગી શકીએ. તો સાવ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. રેડી? અવયવ પાડવા એટલે સાવ ઈઝી. ચાલો 84 છે એના તમે અવયવ પાડો એટલે 42 થશે. 42 ને પણ 2 વડે ભાગી શકાય. 21 દુને 42. ચાલો અહીંયા આવશે 21. હવે આપણે આને 2 વડે ભાગી શકશું નહીં, તો કાંઈ વાંધો નહીં. લો 3 ને. રેડી? 3 ના પાડતા નથી. ચાલો 3 સત્તુ ને 21 અને 7 એકુ 7. તો આ રીતે આપણને 336 છે એના કંઈક અવિભાજ્ય અવયવ, એમાં 2 ની આપણને 4 ઘાત મળશે ગુણ્યા 3 ગુણ્યા 7. આ રીતે મળશે. ચાલો હવે આપણે જોઈએ 54 છે એના અવિભાજ્ય અવયવ એની સીડી. રેડી? તો 54 છે એને આપણે 2 વડે ભાગી. રેડી? ચાલો 54 ને 2 વડે ભાગો એટલે 2 દુ 4, 14 વધે 2 સત્તા ને 14 એટલે 27 થાય. 27 દુ 54. ચાલો હવે 27 આવે છે તો 27 ને 3 વડે ભાગશું આપણે. એટલે 3 નવા 27, 3 તરી 9 અને 3 એકુ 3. સાવ સહેલા વિદ્યાર્થી મિત્રો ભાગાકાર કરી અને સીડી બનાવો. સાવ સહેલું છે. ચાલો 54 છે એના પણ તમને અવિભાજ્ય અવયવ કંઈક મળી ગયા છે. 2 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે તમને મળી જશે 54. ચાલો હવે આપણે બંનેનો ગુસા અને લસા શોધવાનો છે. ચાલો જોઈએ આપણે ગુસાઅ. અને મેં ખાસ એક સૂચના આપેલી, જે સંખ્યાનો ગુસા અને લસા શોધતા હોય એને તમે કૌંસમાં લખી નાખો 336 અને 54. આ બંનેનો આપણે ગુસા શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અગેન ગુસા એટલે શું? તરત જ તમે કહેશો બંનેમાં હોય તેવો સામાન્ય અવયવ, એને કહેવાય ગુસા. ચાલો બંનેમાં હોય એવો સામાન્ય અવયવ તો કે 2 અને એને ગુણ્યા વિદ્યાર્થી મિત્રો 3. કારણ કે જો 2 અહીંયા એક વાર છે, જ્યારે અહીંયા 4 વખત છે, તો એમાં એક વખત તો છે જ. અહીંયા 3 વાર છે, જ્યારે અહીંયા 3 એક જ વાર છે, તો આપણે 3 એક જ વાર પસંદ કરવો પડશે, કારણ કે ગુસા છે, બંનેમાં હોય એવું જ લેવાનું. રેડી? તો ચલો અહીંયા તમને ગુસા મળશે વિદ્યાર્થી મિત્રો 6. એવી જ રીતે ચલો જોઈએ લસા. લસા જે 2 સંખ્યા છે 336 અને 54 એને કૌંસમાં લખવી. ચલો લસા એટલે શું? તો કે સૌથી વધારે ઘાત વાળું હોય ને પેલા પસંદ કરો. ચલો પસંદ કરો 2 ની 4 ઘાત ને પેલા. રેડી? તો બગડા બધા આવી ગયા છે. પછી 3 ની 3 ઘાત ને પસંદ કરવાની રહેશે, કારણ કે 3 છે એ મહત્તમ 3 વાર છે. અને ત્યાર પછી છે 7. તો વિદ્યાર્થી મિત્રો બધાનો ગુણાકાર કરો અને ઝડપથી મને કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો કે લસા છે એ 336 અને 54 નો લસા શું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો 336 અને 54 નો લસા થશે અહીંયા 30 24, એટલે કે 3024. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવાથી તમને સિમ્પલ રીતે લસા મળી જશે. ચાલો હવે આપણે ચેક કરીએ કે ગુસા ગુણ્યા લસા એના બરાબર 2 ધન પૂર્ણાંકોનો ગુણાકાર મળે છે કે નહીં. 2 નો ગુણાકાર એટલે કે ડાબા બરાબર જબા થાય છે કે નહીં. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે ગુસા એને ગુણ્યા લસા અને એના બરાબર 1 ક્રોસ b અથવા 2 પૂર્ણાંકોનો ગુણાકાર. તમે અહીંયા 336 ને 54 લખ નાખો તોય ચાલશે. ચાલો ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? 6. લસા કેટલો છે? 3024. ચાલો ગુસા થશે 6 અને લસા થશે 3024. બંનેનો ગુણાકાર કેટલો થવો જોઈએ? તો કે 336 અને 54 ના ગુણાકાર જેટલો. 336 અને 54 ના ગુણાકાર જેટલો. ફટાફટ વિદ્યાર્થી મિત્રો કરો ગુણાકાર. 6 ગુણ્યા 3024 અને 336 એને ગુણ્યા તમારે કરવાના થાય 54. ચાલો આનો ગુણાકાર કરો એટલે આવશે 18144. આટલો જ આવતો હશે વિદ્યાર્થી મિત્રો. તમારે ન આવતો હોય તો ફરીથી વિદ્યાર્થી મિત્રો અગેન પ્રયત્ન કરો, કારણ કે ગુણાકાર તો એકદમ ચોક્કસ રીતે આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે અહીંયા ચેક કર્યું કે ગુસા એને ગુણ્યા લસા એના બરાબર બંને ધન પૂર્ણાંકોનો ગુણાકાર થાય ને થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 2 છે સમાપ્ત થાય છે. અને જો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર 3.